જો તમે સારો વકીલ નહીં રોકો તો તમે તમારો કેસ હારી જશો. મિત્રો, આ જ વાત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જુદી રીતે લાગુ પડે છે. જો તમે યોગ્ય પુસ્તકની પસંદગી નહીં કરો તો તમારું ધાર્યું પરિણામ આવશે નહીં. યોગ્ય પુસ્તકની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષાની સફળતા માટેની એ પહેલી ચાવી છે અથવા પહેલું સોપાન છે. એટલે યોગ્ય પુસ્તકની પસંદગી એ કરવી જોઈએ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક વિવેક ધ્યાનમાં રાખવાનો છે. તે છે શું વાંચવું અને શું ન વાંચવું. બજારમાં મળતું બધું જ સાહિત્ય તમારા માટે કેટલું ઉપયોગી છે એનો નિર્ણય કદાચ તમે જાતે ન પણ કરી શકો. તો અહીંયા જે પરીક્ષા માટે જે ખૂબ જ ઉપયોગી છે એવા પુસ્તકની પસંદગી બાબતમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને એ સંદર્ભમાં આજે આપની સમક્ષ એક પુસ્તકની માહિતી લઈને હું આપની સમક્ષ આજે હાજર થઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે યોગ્ય પુસ્તકની પસંદગી એ સૌથી મહત્ત્વની બાબત છે. જે વિદ્યાર્થી મિત્રો 2014 કે 13માં કે એની આજુબાજુ ગુજરાતમાં નોકરી લાગે છે એ બધાને ખબર હશે કે મારું ગુજરાત પરિચય નામનું જે પુસ્તક છે એ લગભગ એમણે બધાએ વાંચેલું છે. અને એ પુસ્તકને સ્પર્ધાત્મક પરીક્ષાનું બાઇબલ એવું ઉપનામ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આપ્યું છે. એટલે વિદ્યાર્થીઓને માહિતી મળી રહે તે માટે ગુજરાત પરિચય પુસ્તક એક ખૂબ મોટું પુસ્તક છે, પણ વિદ્યાર્થીઓને જરૂરી માહિતી પ્રશ્નોત્તર રૂપે મળી રહે એટલા માટે અમે એક નવું પુસ્તક આપને સમક્ષ લઈને આવીએ છીએ અને પુસ્તક પબ્લિશ થયું છે. એનું નામ છે ગાથા ગુજરાતની. મિત્રો, આ એક એવું પુસ્તક છે કે ગુજરાતમાં તમે જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો આ પુસ્તક તમારે વાંચવું જ રહ્યું, કારણ કે એમાં ઘણી બધી વિગતો અમે અંદર મૂકી છે. એને વિશેષતા કઈ છે, કઈ બાબતો એમાં ખાસ છે, જોઈએ તેના વિશેની વિગતો. મિત્રો, પુસ્તકનું ટાઇટલ છે ગાથા ગુજરાતની. એમાં વન લાઇનર અને એમસીક્યુ સ્વરૂપના ક્વેશ્ચન્સ એમાં આપ્યા છે. ગુજરાતની ભૂગોળ, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાતી સાહિત્ય, ગુજરાતનું અર્થતંત્ર, વ્યક્તિ વિશેષ અને આ ઉપરાંત બીજી ઘણી બધી વિગતો એમાં મૂકવામાં આવી છે. હા, પોલીસ કોન્સ્ટેબલની જે 2025ની જે પરીક્ષા થઈ એમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો 9 માર્ક્સનો, ગુજરાતની ભૂગોળ અને ગુજરાતનો ઇતિહાસ 17 ગુણનો, એટલે કે લગભગ 25-26 માર્ક્સનું ગુજરાતને લગતું એમાંથી પરીક્ષામાં પૂછાયું હતું. મિત્રો, આ જે પુસ્તક એવું પુસ્તક છે કે જો તમે લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હો, પીએસઆઈની તૈયારી કરતા હો તો આ પુસ્તક તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કોન્સ્ટેબલની પરીક્ષામાં એટલીસ્ટ 25થી 30 માર્ક્સના પ્રશ્નો લગભગ પુસ્તકમાંથી કવર થઈ જાય તેવું આ પુસ્તક છે. પુસ્તકની બીજી ખાસિયત એ છે કે એ જે પુસ્તક છે એના પાના 184 છે, એટલે કે 2-3 દિવસમાં આખું બધું જ તમે આમાંથી કવર કરી શકો તેમ છો. બીજી વસ્તુ કે જે લાઇબ્રેરીઓ ચાલે છે એ લાઇબ્રેરીઓને ટેસ્ટ માટેના પ્રશ્નો પણ તમને આમાંથી બેઠા મળી શકે એમ છે. એટલે પુસ્તક ખૂબ જ ઉપયોગી છે. 2026ની આવૃત્તિ છે, નવું જ પુસ્તક છે. કિંમત એની ₹200 કિંમત છે અને એમાં જે મળવાપાત્ર જે કમિશન છે એ કમિશન આમાંથી તમને બાદ થશે. એટલે ખૂબ જ વ્યાજબી કિંમતમાં ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાત વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે એ હેતુથી અમે આ પુસ્તક આપની સમક્ષ લઈને આવ્યા છીએ. માત્ર પોલીસ કોન્સ્ટેબલમાં નહીં પણ પીએસઆઈ, સીસીઈ અને અન્ય તમામ પરીક્ષાઓ માટે આ પુસ્તક એ ખૂબ જ ઉપયોગી છે. હા, એની ખાસિયતો જોઈએ તો એમાં લેટેસ્ટ આંકડાકીય
માહિતી સાથેની વિગતો છે. જેમ કે વાવ થરાદ નવો જિલ્લો બને છે. એ નવો જિલ્લો બન્યા પછી ગુજરાતની ભૂગોળના કેટલાક સવાલો અને એના જવાબો એ બદલાઈ ગયા છે. રાઈટ, એટલે એ વિગતો સાથેનું આ પુસ્તક છે. તમને એમ થશે કે સૌથી વધુ ગામડા પહેલાં બનાસકાંઠા જિલ્લામાં હતા, પણ એ જવાબ હવે બદલાઈ ગયો છે, હવે કચ્છ જિલ્લામાં છે. મિત્રો, આવા તો ઘણા બધા જે નવા જે પ્રશ્નો છે એ પ્રશ્નો અમે આમાં સમાવી લીધા છે. નવા તાલુકા સાથે નવા તાલુકાની સંખ્યા એ પણ અહીંયા આપી છે. હજુ ઘણા બધા લોકો એમ કહેશે કે ગુજરાતમાં 265 તાલુકા છે, રાઈટ, પણ ગુજરાતમાં 265 નહીં, 267 તાલુકા છે, રાઈટ. અને આખા 267 તાલુકાનું લિસ્ટ પણ અમે અમારું જે બીજું જે પુસ્તક આવી રહ્યું છે એમાં અમે મૂક્યું છે. એટલે આ વિગત છે તે ગુજરાતનો દરિયા કિનારો, એમાં પણ ફેરફાર થયો છે. હવે 1600 કિલોમીટર નહીં પણ 2340 કિલોમીટર જેટલો લાંબો થયો છે. એટલે ઘણી બધી વિગતો બદલાઈ છે. એ બદલાયેલ વિગતો સાથેનું આ પુસ્તક છે. અદ્યતન આવૃત્તિ સાથેનું પુસ્તક છે. 2011ની વસ્તી ગણતરી પછી ગુજરાતનું જે ક્ષેત્રફળ છે 1,96,224 ચોરસ કિલોમીટર છે. બધા જ સરકારી પુસ્તકોમાં છેલ્લા 10 વર્ષથી, 10 નહીં વધારે, 2011 ગણો તો 15-17 વર્ષથી ગુજરાત સરકારના જે માન્ય પુસ્તકો છે એમાં આ વિગત છે. એટલે અમે આ વિગત એટલે કે અદ્યતન માહિતી તમને આ પુસ્તકમાંથી મળી રહેશે. કયા વિષયો અમે આમાં સમાવ્યા છે? તો ગુજરાતની ભૂગોળ બધી જ વિગતો તમને મળી જશે. ગુજરાતનો ઇતિહાસ બધી જ વિગતો. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો લગભગ મોટાભાગની બધી જ વિગતો. ગુજરાતી સાહિત્ય અંગેની વિગતો. મહાગુજરાત આંદોલન છે તેની વિગતો. ગુજરાતનું અર્થતંત્ર, ઉદ્યોગો અને આર્થિક બાબતો છે એનો પણ અમે સમાવેશ કર્યો છે. વ્યક્તિ વિશેષ, જે ગુજરાતની વિશિષ્ટ વ્યક્તિ અને એમનું જે પ્રદાન છે તેની વાત. ગુજરાતના વિક્રમો, રેકોર્ડ, સૌથી મોટું શું, સૌથી નાનું શું, એ જે રેકોર્ડને લગતી જે વિગતો છે, પ્રથમ શું, એ બધી જ બાબતો એમાં આવરી લીધી છે. બીજી બાબત એ છે કે આખું પુસ્તક છે એ વન લાઇનર અને MCQ સ્વરૂપે છે. એટલે કે તમે રોજના તમારા ટાઈમ પ્રમાણે જો 50-100 પ્રશ્નો તૈયાર કરશો તો પ્રશ્નો છે એ તમે એમાં સારી રીતે તૈયાર કરી શકશો. જે લોકો ક્લાસીસ ચલાવે છે અથવા લાઇબ્રેરીમાં જે લોકો ટેસ્ટ લેશે તો એમના માટે પણ આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે. MCQ સ્વરૂપે છે. એમાં સામરિક કરંટ અફેર્સને લગતા ગુજરાતના સંદર્ભમાં જે પ્રશ્નો છે એ પણ અમે એમાં આવરી લીધા છે. સામરિક એટલે વર્તમાન સમયને લગતી જે બાબતો, પણ જે હવે ગુજરાતનો ભૂગોળ બને છે તો એવી બાબતોને પણ અમે અહીંયા આવરી લીધી છે. દાખલા તરીકે પ્રથમ બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મેળવનાર જે દરિયા કિનારો છે શિવરાજપુર બીચ, એ પ્રશ્નો છે એ અંદર લીધા છે. એકદમ નવા પ્રશ્નો, જે પુસ્તકોમાં તમને મોટે ભાગે ન મળે તેવા નવા પ્રશ્નો, પૂછી શકાય તેવા પ્રશ્નો અંદર લીધા છે. બીજી ખાસિયત એ છે કે મિત્રો, અમારો એક પેજ વાંચશો એટલે તમારે 30-40થી વધુ પ્રશ્નો તૈયાર થઈ જશે. ઘણી જગ્યાએ તમને શું જોવા મળશે કે તમે આખું પેજ વાંચો અને એમાંથી માંડ 10 પ્રશ્નો મળે, એટલે તમારો ટાઈમ પણ બચે. એ બાબતને અમે અહીંયા બરાબર ધ્યાનમાં રાખી છે. ખાલી પેજ વધારવા માટે મેટર ખુલ્લું લખીને કે કલરિંગ કરીને એવું મેટર અમે મૂક્યું નથી. એટલે આ જે બાબત છે એ તમારો સમય બચાવવા માટે ખૂબ જરૂરી છે. અમારા 5 પેજ વાંચશો એટલે 100-150 મુદ્દા તમને વન લાઇનરના મળી જાય. એટલે આ બાબત પુસ્તકની બાબતમાં એક ખાસ એની વિશેષતા છે. 3594 વન લાઇનર પ્રશ્નો છે અને 2285 જેટલા MCQ આપ્યા છે. એટલે કે ગુજરાતની લગભગ બધી જ વિગતો આમાંથી તમને મળી રહેશે. બીજું, પુસ્તક તમને ક્યાંથી મળશે? તો અક્ષર અકાદમી ગાંધીનગર 405 શાલિન સેન્ટ્રમ
ચોથો માળ, ક્રોમાની બાજુમાં, સેક્ટર 11, ગાંધીનગર. એટલે કે ગાંધીનગરમાં તમને આ જગ્યાથી પુસ્તક મળી રહેશે. અમદાવાદમાં તમને અક્ષર પબ્લિકેશન, શ્રીજી હાઉસ, MJ લાઇબ્રેરીની પાછળ, બુક્સ ઇન્ડિયાના ખાંચામાં, એલિસ બ્રિજ, અમદાવાદમાં. આ ત્યાંનો ફોન નંબર છે. ઓનલાઈન પણ પુસ્તકો ત્યાંથી એની સુવિધા છે. જો તમારે ઓનલાઈન પુસ્તકો મંગાવવા હોય તો આ જે નંબર છે એ નંબર ઉપર સંપર્ક કરવાથી ઓનલાઈન પુસ્તક તમને મળી રહેશે. પરીક્ષાની તૈયારી માટેના અમારા બીજા કેટલાક જે ઉપયોગી પુસ્તકો છે એમાં ગાણિતિક ક્ષમતા અને રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન, એ 2 પુસ્તકો ખૂબ જ ઉપયોગી એવા પુસ્તકો છે. ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, વન લાઇનર અને MCQ, આ જે પુસ્તક છે એ પણ મિત્રો તમે 3-4 દિવસમાં આખું બંધારણ બધું જ તૈયાર કરી દો એવું આ પુસ્તક છે. લગભગ 1200 જેટલા પ્રશ્નો એમાં છે અને આ પુસ્તક ગુજરાતી વ્યાકરણને લગતું છે. આ પુસ્તકો પણ અકાદમી ઉપર ઉપલબ્ધ છે. હા, જો તમે પરીક્ષાની તૈયારી કરતા હો તો તમારા માટે અમારી આ 2 ખૂબ જ મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે. BC રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ લગભગ સાંજે 7 વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે. માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે. વિશિષ્ટ દિવસ હોય તો દિવસની પોસ્ટ મૂકવામાં આવે છે. ક્વિઝ મૂકવામાં આવે છે. 2-3 જેટલા ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે અને 7 દિવસ જુદા જુદા વિષયની પોસ્ટ એમાં મૂકવામાં આવે છે. બીજું પુસ્તક અમારું ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, કે જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. જે તે સાહિત્યકારની જન્મતિથિ કે પુણ્યતિથિ હોય તો તેને લગતી પોસ્ટ પણ એમાં મૂકવામાં આવે છે. એટલે આ બંને ટેલિગ્રામ ચેનલ પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.